મહારાષ્ટ્રમાંથી દૂધ લાવીને મંડળીઓ દ્વારા સુમુલમાં દૂધ ભરાવવાનો મામલો। મંડળીઓને દંડ ફટકારતા દંડ માફી માંગે રેલી યોજવામાં આવી હતી તાપીમાં। ત્યારે મંડળીઓ દ્વારા સુમુલમાં દૂધ ભરાવવાનો આ મામલો, જેમાં સમગ્ર મામલે સુમુલના ડિરેક્ટર જયેશ પટેલનું નિવેદન સામે આવ્યું। જે પણ દંડ કરવામાં આવ્યો છે તે તપાસના આધારે કરાયો તેવું જયેશ પટેલે કહ્યું। મહારાષ્ટ્રથી સસ્તું દૂધ લાવી તેનું વેપારીકરણ કરવું અયોગ્ય। જે મંડળીઓમાં એકાએક દૂધનું પ્રમાણ વધ્યું હશે તેમાં ઓડિટનો સરકારનો નિર્ણય। સરકારના નિર્ણયને સુમુલના ડિરેક્ટર દ્વારા આવકારવામાં આવ્યો છે। જ્યાં પણ ભૂલ થઈ હોય તે ચોક્કસ બહાર આવવી જોઈએ। ઓડિટ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ। આ સમગ્ર મામલો રાજ્ય સરકારની વાતમાં ધ્યાને આવ્યો હોય ત્યારે આવનાર દિવસોમાં જે 1100 અમારી સાથે જોડાયેલી તમામ મંદિરોની ઓડિટ કરવાની જે વાત થઈ છે અમે સહર્ષ અને સ્વીકારીએ છીએ। જ્યાં પણ ભૂલો થયેલી હોય એ ચોક્કસ બહાર આવવી જોઈએ અને એમનું જે વાત છે તે ચોક્કસ સુમુલ અમે સ્વીકારીએ છીએ। આવનાર દિવસોમાં રાજ્ય સરકાર જ્યારે ઓડિટ કરવા જઈ રહી છે ત્યારે ઓડિટ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ એવું અમારું ચોક્કસ માનવું છે। ઉલ્લેખનીય છે કે કેટલીક દૂધ મંડળીઓ મહારાષ્ટ્રથી દૂધ લાવીને ભરાવતી હોવાનો ખુલાસો થયો હતો। જે બાદ 25 મંડળીઓને 3 કરોડથી વધુનો દંડ ફટકારાયો હતો। દંડની માફી માટે સુમુલના જ કેટલાક ડિરેક્ટર દ્વારા તાપીમાં રેલી કરાઈ હતી। જો કે આ મામલો હવે રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે। સરકાર આમ તો દર વર્ષે દૂધ મંડળીઓનું ઓડિટ કરે છે, પરંતુ જે મંડળીઓમાં એકાએક દૂધનું પ્રમાણ વધી ગયું હશે તેમાં સરકાર દ્વારા ખાસ ઓડિટ હાથ ધરાશે। સુમુલ ડેરી દ્વારા જણાવાયું છે કે તેમના તરફથી બનતો સહકાર આપવામાં આવશે।